જય ભીમ. હલો 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 જય ભીમ. વિપુલભાઈ, હા. પેલા હવે કાચિંડો એના રંગ બતાવતો હતો. જિગ્નેશભાઈને ફોન કર્યો. હાજી. જિગ્નેશભાઈ પેલા શુક્લાને ઘસકાવ્યો છે ને કે ભાઈ આ તો બધાનો બાપ કહેવાય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એટલે બરોબર. તો આ ભોસડીનો એમ કે ભાઈ અમારો બાપ તો સાંભળો 2 મિનિટ જિગ્નેશભાઈ હું કહી દઉં. તો આ એવું કહે છે કે ભાઈ અમારો બાપ તો પરશુરામ છે, તમે કેમ એવું કહી શકો? તો કાલે સવારે તમારો પેલો ભોસડીનો એમ કહેતો હતો કે ભાઈ અમારો તો જગત ગુરુ કહેવાય. તો જગતમાં તમે આજે તમારા ઘંટાનો ગુરુ, બરોબર ને? ખોટી વાત હોય તો કયો મને. હા, તો જિગ્નેશભાઈ ને ગચકાવતો હતો ફોન કરીને કે ભાઈ અમારો તો પરશુરામ બાપ કહેવાય. જિગ્નેશભાઈ ચાલુ રાખજો. હા, લઈ લો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा કરી લાइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं. જોયો તમે વિડીયો પાછો? ના, એમાં એવું હતું કે હું થોડોક ટ્રાફિકમાં હલવાઈ ગયો હતો ને પહોંચ્યો ઘરે હજી. ભાઈ વિપુલ રોંદરભાઈ યુવા ભીમસેનામાં કાર્યકર્તા બોલું છું. મિશન બાબા સાહેબ ગ્રુપ આપણે રાજકોટથી બોલું છું. કોણ બોલો છો? બોલો. મેહુલભાઈ બોલું ભાઈ. મેહુલભાઈ બોલું ભાઈ. હા હા હા. શું ભાઈ, હું આ બધું તમે બધા ઉપાડ્યું? શું ઉપાડ્યું? કોણે ઉપાડ્યું? આ બધા કે બાપ ને આ ને તે બધું શું છે ઇસ્યુ? અરે ઈ ભાઈ જિગ્નેશભાઈ એમ બોલ્યા ને કે તમારા બધાયનો બાપ છે. બધાયનો નથી, તમે હજી વિડિયો જોઈ લીજો. ભાઈ એવું બોલ. ભાઈ બોલો જિગ્નેશભાઈ, એક મિનિટ. જિગ્નેશભાઈ બોલો તો મહેતાભાઈ. હા, તમે એમ બોલ્યા ને કે અમારો બાપ છે ને તમારો બાપ છે. હા, બોલો તમે બોલો ભાઈ. એકઈ બે માંથી એકઈ બોલતા નહીં. હા બોલો. હા, એટલે મેં કીધું ભાઈ મારો બાપ તો પરશુરામ છે, મને તો પરશુરામ વંશજ છીએ અમે. હા બરાબર છે, વાંધો નહીં. તમે એના વંશજ હોય, તમને કઈ વાંધો નથી ભાઈ. બરાબર. બીજું એટલે એ તમને કેવા આવ્યા હતા કે તમે ઓટોમેટિક જિગ્નેશભાઈને ફોન કર્યો હતો? ના, મેં ફોન કર્યો હતો. તો તમે શું કરવા ફોન કર્યો? તમારા બાપ હોય તમારે ઘેર રાખો ને ભાઈ, શું કરવા ફોન કરો? એ તમને કીધું હતું અહીંયા? પણ તો જો હવે હું બોલીશ ને તો ગેરસંવિધાનિક થાય. ના, સંવિધાનિક બોલવાનું થતું જ નથી ભાઈ. સંવિધાનિક બોલવાનું થતું. તમે શું કરો? બેચરભાઈ સોહાણને ફોન કરીને ભાઈ કહો છો અમારો જે મામલો હોય અમારે પતાવવાનું હોય. તમે શું કરો? એને દોઢ ડાયા થવા ગયા હતા. કોણ દોઢ ડાયો થવા ગયો હતો? તો શું કરવા એને તમે ફોન કર્યો? તો એ અમારો ભાઈ છે, એને શું કરવા તમે ફોન કર્યો? હા, તો હું કરવા ફોન કર્યો એટલે મેં કઈ ગમે તે ભાઈ, તમે અનુસૂચિત જાતિના એ ભાઈ સાંભળો મહેતાભાઈ. હા બોલો. તમે ગમે ત્યારે અમારી સમાજની અંદર તમે શું કરો દખલગાળી દેવા આવો છો? અમે તમને કોઈ કહેવા આવીએ છે કઈ? પણ એમ નથી કેતો હું તમને. તમે શું કહેવા માંગો છો? તમે આ ગેરમાર્ગે દોરાવતો હતો ને એટલા માટે. ભાઈ ગેરમાર્ગે તો તમે ક્યાં એ ભાઈ તમે ક્યાં બંધારણનું ક્યાંય મુદ્દો લઈને તમે બેઠા છો? તો અમે તમને નડતા આવીએ છીએ. અમે તમને કોઈ નડીએ છીએ? પણ તો હું ક્યાં તમને કોઈ નડવા આવ્યો? તો તમે શું કરો અમારી સમાજમાં શું કરવા ભાઈ તમે ફોન કરો છો? તમારી સમાજમાં અત્યારે મને તમારે હું લેવા દેવા છે અમારી સમાજમાં? ભાઈ તમે બેચરભાઈ હું લેવા ફોન કર્યો? વ્યવસ્થિત જ વાત કરું ભાઈ. કોઈ તમને ઊંટું કરવા નથી દીધો ને કઈ. હું તમારી કઈ બીતો નથી. તમે એક નામ દેવો બીતા હોય અને તમે અમારી સમાજમાં એક જ મિનિટ. હું તમે એમ કહો છો કે હું તમારાથી બીતો નથી, તો ભાઈ તો તમે મને અહીંયા આવીને કદાચ છરીઓ ભાઈ સરી મારવાની વાત નથી. તમે હું એમ નથી કેતો. તમે છે ને બેચરભાઈ, તમે સાંભળો, તમે બેચરભાઈ ને એમ કેતા હું કોઈ નથી બીતો નથી, બરાબર છે? હા બરોબર. કેતા તક નથી. હા રેડી, ઓકે. તમને નથી બીતા તો તમે બેચરભાઈ શું કરવા ફોન કરો છો? હવે બેચરભાઈ મારો ભાઈ છે એટલે કહું. ભલે તો તમે ભાઈ જ છો, હું કે તમને ના પાડું. તમે મારા ભાઈ જ છો, બરાબર? તમે મારા ભાઈ જ છો. અમે તો છે ને સંવિધાનના રસ્તે હાલતા હોય અમારા માટે બધા સર્વોપરી જ હોય. મારે જો હવે એક મિનિટ, મારું કહેવાનું જિગ્નેશભાઈ ને એવું હતું કે અને જિગ્નેશભાઈ ને કઈ અપશબ્દ નથી બોલ્યો કે કઈ. આપણે મહેતાભાઈ આપણે કોઈને તુકારો, સાંભળો મારી વાત સાંભળો. આપણે કોઈ તુકારો નહીં. આપણે કોઈ તુકારો નથી દેવાનો. આપણે કોઈ સર્વોપરી છે બધા માટે અને આપણે વ્યવસ્થિત વાત કરવાની છે. આ હું તમને કહી દઉં. પહેલા તમને કહી દઉં. જિગ્નેશભાઈ ને પહેલા જ શું કીધું ખબર કે તમે હમણાં હું જિગ્નેશભાઈ ને ફોન કરું કે તમારો ફોટો નાખો, હું હમણાં રેકોર્ડિંગ ચડાવું. મેં પહેલા કીધું મેં કીધું જો ભાઈ કઈ બાજવા માટે ફોન નથી કર્યો, ઓની માટે ફોન નથી કર્યો. ખાલી મારે આ તમે બોલ્યા ને મને ત્યાંથી તો તમને કેમ ભાઈ અમે બોલી છીએ કોઈ હિન્દુ બોલે છે કે કઈ બોલે છે તમને તકલીફ પડે છે, તો પછી અમને તકલીફ પડે તમે શું? એક મિનિટ વિપુલભાઈ, એક મિનિટ ઉભા રહો. શરૂઆત કોને કરી? પેલો શુક્લા એમ કે ભાઈ અમારો જગતગુરુ શંકરાચાર્ય. ભાઈ તમારા ઘરે રાખો ને. હું તો નાસ્તિકના પેટનો છું, મોટા મોટો વિધર્મી છું. તો એમ કે જગતગુરુ, જગતમાં તો હું પેદા થયો, મારો બાપે પેદા થયો, તેનો ગુરુ કરવાનો.
બરોબર. અને પાછો એમ કે સાંભળો 2 મિનિટ સાંભળો, એક મિનિટ સાંભળો, હું બધાનું સાંભળી લઈશ. સાંભળો, મને ખબર પડી, મને તકલીફ પડી એટલા માટે જ મેં જીગાને લાઈનમાં લીધો, વિપુલભાઈ લીધો ને તમને ફોન કર્યો. હવે તમે એમ કહો છો જગતગુરુ શંકરાચાર્ય, મારા ઘંટાનો જગતગુરુ, મારા બાપનો ગુરુ કોઈ નથી, મારો ગુરુ કોઈ નથી, મારે હું કેમ જગતગુરુ તમે કહો? અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે સાંભળો, એ કહેવા તો હું કામ ને, અમે તો કહીએ છીએ, અમે તમને ક્યાં કે તમે નામ લો છો? એ એમ કે છે કે ભારત દેશની અંદર હિન્દુ વિરુદ્ધ કામ કર્યું. સાંભળો 2 મિનિટ સાંભળી લો, 2 મિનિટ સાંભળી લો, હું બધાને સાંભળીશ. હું શાંતિથી બેઠો હતો ને, એમ નહીં, એમ કે છે કે હિન્દુ વિરોધી કામ કર્યું. કયું હિન્દુ વિરોધી કામ થયું? આજે તમને તકલીફ પડે તમે પોલીસ સ્ટેશનમાં નહીં જતા? આજે કયો સમાજ એવો છે પોલીસ સ્ટેશનમાં નહીં જતો? મને જરાક જણાવો. એમ નહીં તો પછી શરૂઆત તમારા કરે છે. જયારે અમે પ્રતિ ઉત્તર આપીએ છીએ તમને તકલીફ પડે. તમે શુક્લાને ફોન કર્યો? તમે ફોન કર્યો? તમે એને કીધું ભાઈ તું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ખરાબ બોલે છે? એમને ભારત દેશમાં ગાયો કપાય છે. સાંભળો 2 મિનિટ, એમને હું બધાને સાંભળીશ. 3 કલાક ફોન ચાલુ રહેશે. સાંભળો એમને સાંભળો. હા, હું એના માટે જવાબ આપું છું. મને એટલા માટે જ પેટમાં પડ્યું. હા બોલો. હા બોલો. હા, હમણાં 3-4 દિવસ પહેલા છે ને બાબા સાહેબ વિરુદ્ધનો વિડીયો વસંતભાઈએ મૂક્યો હતો. એની પાસેથી નંબર લીધા. મેં કીધું લાવો તો ભાઈ હું એને ફોન કરું, પણ ઈલોય ભાઈ મારો ફોન નતો પાડતો. શું ભાઈ તું બાબા સાહેબ ઈ તો હતો શું હતો કે નાચ કરી હતી નથી ખબર, પણ મેં કીધું લાવો હું ફોન કરું. કેમ ઈ બાબા સાહેબ વિશે આવું બોલ્યો? એમ નહીં તો શુક્લાને ફોન નથી કરાતો. તમે તમારા ઉપર આવી ગયું ને, એમ નહીં જાત ઉપર આવે ને એટલે તરત કે ભાઈ ના ના આ તો ખોટું થયું. નિલેશભાઈ 1 મિનિટ. મહેતાભાઈ, તમે મારા મોટા ભાઈ, મારી 42 એજ છે, બરાબર છે? તમે મારા મોટા ભાઈ, નાના હોય કે મોટા હોય, બરાબર છે? મારો હેતુ એવો છે, બરાબર છે, કે બેચરભાઈ ચૌહાણ ને તમે જે ફોન કર્યો, બેચરભાઈ મારો ભાઈ છે, બરાબર છે? બરોબર. તમે જે દ્રષ્ટિથી તમે ફોન કર્યો હતો એ આ હેતુથી તમે એને દર્શાવવા માંગતા હતા કે આને આમ તેમ છે, એ મારો ભાઈ છે, એટલે આપણે પ્રેમથી જ વાત કરવાની છે. હું કહું છું તમને ઈ જ કહું છું, બરાબર, કે હું ઈ દર્શાવવા માંગતો હતો કે તમે ઈ જેનો જે વિરોધ કરે છે ને ભાઈ, તો તમે ઈ ભાઈ છે ને તમને હા બરાબર, હા બોલો. ઈ ભાઈ છે ને ઓલા જે કોઈના ફોન આવે ને ઈ કોઈને ઈ બધાઈને ભાઈ તારે વિડીયો આમાં ચડાવો હોય તો જ વાત કરજે, તારું કામ થશે, બાકી નહીં કરું. આપણને તકલીફ ઈ છે કે ભાઈ તું આવી રીતે વાત ન કર. કોઈ ગરીબ માણસ છે, કોઈ તારી પાસે પરિસ્થિતિ લઈ જાય એવો છે, તો તું આવી રીતે તું જાણે કે સુપ્રીમ કોર્ટ હોય એવી રીતે વિડીયો બનાવે છે, ઈ લોકો કરે તો તમે ઈ કરો. ભાઈ અમે છે ને આમ જો અમે અમારી ટીમ રહી ને એ અમે વિડીયો નથી બનાવતા, બરાબર છે, પણ જે સમાજની અંદર આવો કોઈ વાદ વિવાદ થતો હોય તો અમારી ફરજ એવી છે, નૈતિક ફરજ, કે બધાને આપણે સંબોધન એક વસ્તુનો નિકાલ કરવાનો હોય, બરાબર છે? હા બરાબર. તો અમે મારું કહેવાનું તમને એ છે કે તમને સાગરભાઈ તમને મોઢે કહી દઉં છું, હું કોઈને બાપથી હું નથી બીતો. તમે જે બીતા હું મારું રાજકોટ સાગર મારી વાત સાંભળો, મેં તમારી વાત સાંભળી લે, મારી વાત સાંભળો. તો પણ તો તમે વિડીયો બનાવીને કહી દો ને, અને કાંઈ વિડીયો મૂકી દો ને. તમે અમારા અમને શું કરવા આશા કરો છો ભાઈ? તમને કહું છું તમે આશા કર્યા કે નથી કર્યા? બેતરભાઈ શું કરવા હાથો બનાવો છો તમે? રાજનીતિ શું કામ બનાવે? મેં આજે પેલા નહીં પેલા ને ફોન કરીને નહીં કીધું પેલા? એ ભાઈ મહેતાભાઈ મને ફોન કરજો તો બેતરભાઈ હતા, બાકી હું તમને મોઢે મોઢ જવાબ દેતી. બેતરભાઈ ને હાથા બનાવવાનું ક્યાં કામ કરો? મોઢે મોઢે કહી દો ને તમારે ત્રેવડ હોય ભાઈ. જો હા તો મને એમાં કાંઈ ફેર નથી પડતો, પણ મારે શું હતું નામ દઈ દે એને શું કરવા તમે ટોર્ચર કરો ભાઈ? ટોર્ચર અમારી સમાજ એ ભાઈ અમારી સમાજ એમને ટોર્ચર કોને કર્યું? મેં ટોર્ચર કોને કર્યું? કોને એમ તમારામાં છે કઈ? તમારો બધો વિડીયો અમે છે ને ભાઈ પીડીએફ બનાવી લઈએ. હા રેકોર્ડિંગ બધું છે, રેકોર્ડિંગ હા તમે મૂક્યું. હા તો કોઈ ટોર્ચર નથી કર્યું, એમાં શું રેકોર્ડિંગ છે? વિપુલભાઈ કો વાત નહીં, એક વાત એ આપણો વહીવટ છે, આપણે લડી લેશું, એ બધી વસ્તુ અલગ છે. પણ મારી સાંભળો વિપુલભાઈ, મારે એટલું કહેવાનું છે કે પેલા શુક્લાને ફોન નથી થતો, જીગાને ફોન કરીને દબાવે છે કે ભાઈ તું બાબા સાહેબ વિશે કેમ બોલે? બરોબર, મને એ પોઈન્ટ ઉપર મને ચર્ચા જોઈએ છે. હવે હા એક જ મિનિટ, હું તમને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલું કે જિગ્નેશભાઈને ફોન? મારે નહીં જોતા, મારે કોઈ વિપુલભાઈ મોટાભાઈ મહેતાભાઈ એક મિનિટ મહેતાભાઈ, મારી વાણી વિલાસ જો ને અભદ્ર ક્યારેય બનતો નથી ને ક્યારેય બનાવતો નથી, બરાબર છે? હું બધા સમાજના સાથે હાલીને હારવા વાળો છું, બરાબર છે? અને બધાની સાથે સર્વોપરી રહીને અમે હાલવા વાળા છે. મને મજા આવે હું કરું, તમને મજા આવે તમે કરો, એમાં હું તમને કઈ બાંધછોડ ન કરી શકું, બરાબર? દેશી ભાષામાં, બરાબર છે? તમે તમારી રીતે આઝાદ છો, હું મારી રીતે આઝાદ છું. સંવિધાનિક રીતે પોતપોતાનો હક બધાને આપ્યો છે, બરાબર છે? અને કદાચ કાયદા જે તમારે જાણવા હોય તો હું એ પીએચડી કરેલો જ છું, એવું કઈ નથી, બરાબર છે? એ હું તમને જણાવી દઉં, પર્સનલમાં કદાચ મળશો ને તો જણાવી દઉં તમને આ એમ. પણ એક વસ્તુ મને તમારી ખોટી લાગી છે મહેતાભાઈ, કે તમને કાંઈ પ્રોબ્લેમ હોય
બરાબર છે, તો તમે અમારી સમાજના છોકરાઓને ફોન કરીને એમ ન કહો કે તમે આનું મૂકો, આ તમારી ભૂલ છે. હાલો ઈ ફાઇનલ થઈ ગયું. હાલો વિપુલભાઈ, વિપુલભાઈ 2 મિનિટ સાંભળો. નિલેશભાઈ બોલો, મને બોલવા દો પેલા. નહીં મને બોલે, મારે મહેતાભાઈ 2 મિનિટ વાત કરવી. હા, હવે મારી વાત સાંભળી લો. મહેતાભાઈ 2 મિનિટ મને આપો. એક વિપુલભાઈ, હવે મારી વાત બોલો. હા, કે આ વિડીયો જોઈને મેં તમારા સમાજને ફોન કર્યો, બરોબર છે. હવે બીજી વસ્તુ, જયારે કોઈ બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરે છે ને, ત્યારે હું તમારા સમાજ પાસેથી ફોન કરું છું ને એનો નંબર લઉં છું. એમ નહીં, એ બધું છોડી દો. સાંભળો મને વિપુલભાઈ, આપણે એમ નહીં, સાંભળો વિપુલભાઈ, આપણે દલિત સમાજ નો કોઈ એક પણ સિંગલ મને દલિત સમાજ નો ગમે એમ નહીં, સાંભળો અમારા માટે સર્વોપરી હોય. વિપુલભાઈ, હું એટલું એમ નહીં, આપણે કોઈ દિવસ વિડીયો બનાવીને એના વિરુદ્ધમાં બોલ્યા કોઈ દિવસ? આપણે કોઈ સિંગલ એમ નહીં, સાંભળો 1 મિનિટ. હું શું કહું, સાંભળો. હા, બોલો. હું ખાલી એટલું જ કઉ છું કે હું કઈ એમ નથી કેતો કે તમારા સમાજના છે તો જ હું આ કરું. જે બાબા સાહેબ વિરુદ્ધ બોલે છે એને હું ફોન કરું છું. એમ નહીં, તો તમે શુક્લાને ફોન કર્યો? તમે જીગાનો નંબર મળી ગયો, શુક્લાનો ફોન કેમ ના મળ્યો? મને ફોન કરવો હતો ને. એક જ મિનિટ મારી વાત સાંભળો. હું તમને હમણાં સ્ક્રીનશોટ મોકલું છું. ચારેયની સામે કન્ફેસ કરજો કે ના જિગ્નેશભાઈ પેલા એને ફોન કરેલો છે. તમે ખાલી ઈ કહેજો, હું હમણાં સ્ક્રીનશોટ મોકલું છું. હું તમને એટલું કહું, સાંભળો, એ જયારે બાબા સાહેબ વિશે બોલે છે, બરોબર, તો તમને એ નથી ખબર પડતું શરૂઆત કોણે કરી? એ એમ કે છે જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહેવાય. કયો ભગવાન કહેવાય? જરાક મને સર્ટિફિકેટ આપો. ચલો, છે કોઈ? હવે તમે મારો, અમે એવું નથી કીધું બાબા સાહેબ ભગવાન છે. સાંભળો, અમે એ નથી કહેતા કે બાબા સાહેબ ભગવાન છે. અમે એટલું કે એના બંધારણ મુજબ હાલવું પડે, બરોબર? હા, છું કે છે. હા, અમારા માટે છે ભાઈ, તમારા માટે ન હોય તો કાઈ નહીં, તમને રાખો તો. હા, અને પણ ભડકાવ છે ને, જો મારી માટે ભગવાન નથી, પણ હું માનું છું. પણ માનો ને, અમે ક્યાં ના પાડીએ? એ તમને બંધારણ હક આપે છે, બાકી તમને કોઈ હકે નથી આપતું. મહેતાભાઈ, મારી હોય, બરાબર છે. તમે કોઈ પણ અમારી છોકરાઓને છે ને આ મુદ્દે કોઈ છે ને અંદર ભડકાવમાં તમે ફોન ના કરો. મારી તમને પ્લીઝ રિક્વેસ્ટ છે, બરોબર? બાકી તકલીફ હોય તમ તારે 4 ગાળું દેજો, અમે ખાઈ લેશું ને અમે આપી દેશું. બાકી કોઈ ડિબેટ ન કરો સાહેબ, તમને રિક્વેસ્ટ છે. બોલો, હવે તમારે શું કહેવું? ઈ વાત શિરોમાન્ય. હા, શિરોમાન્ય છે ને તમારી. હા, બરોબર ભાઈ, આ રીતે કરો સાહેબ. અમારી અંદર કાંઈ કદાચ વિવાદ હોય, એ વાત ના હોય, બરાબર છે. હું તમને દાખલો દઉં, એની અંદર હોય જ આવું, એ અમે પર્સનલી સમજી લેવું. તમારામાં તાકાત હોય સાહેબ, તો તમે સોશિયલ મીડિયામાં તમારા બાપનું જ છે, અમારા બાપનું જ છે, અમારા બાપનું હક, તમે તમારા બાપનું હક, અમને ક્યાં વાંધો છે ભાઈ? હવ લડી લેજો તમે તમારે, બરોબર? તમને ભૂલ્યા શું કે જો જિગ્નેશભાઈ ને કે વેચરભાઈ ને કે નિલેશભાઈ ને કે ખોટી રીતે આ ન કરો. અમે તમને કેવા આવતા હોય તો તમારે ફેમસ થવું હોય તો એ તમારો પ્રશ્ન છે ભાઈ. એમ નહીં, મેં આપણે કોઈ સિંગલ એવો વિડીયો બનાવ્યો? આમ જો યુવા એના ડીડી સોલંકી ને અમે એના નીચેના તૈયાર થયેલા કાર્યકરો છીએ. તમારે કરવું હોય તો આપણે બધા ડિબેટમાં બેસી જાય એક વખત. તમે આપણે ડિબેટમાં બેસી. હા, પણ કરીએ, લાવ તમ તારે કરો, તમ તારે બોલાવી લેજો મીડિયાને. મીડિયા બોલાવી લેજો રાજકોટમાં. ત્યારે એમને તો એનો વિડીયો નથી બનતો, બનાવો વિડીયો. નિલેશભાઈ સાંભળો, જિગ્નેશભાઈ સાંભળો, બોલો જિગ્નેશભાઈ. હવે ઓલા ભાઈ શું કીધું, હું નામ એનું શુક્લા હરદીપ કેવું કંઈક નામ છે. હા, એના માટે થઈ ગયું છે. સાંભળો ભાઈ, સુરેન્દ્રનગર થઈ ગઈ છે, બધું થઈ ગયું છે, બરાબર? મારી વાત એના માટે થઈ ગઈ છે પ્રક્રિયા, બરાબર. પણ જે મને મહેતાભાઈ નું મને એટલું જ મને ઓલું લાગ્યું છે કે અમારી અંદરનું કાંઈ પણ વાદ વિવાદ હોય મહેતાભાઈ, તો એ તમારે એમાં પડવાનું થતું નથી મહેતાભાઈ. હું તમને કહું છું, બાબા સાહેબ વિરુદ્ધ બોલ્યા, બરોબર? અને પછી એમ કહે છે કે આવડા હિન્દુસ્તાન ને એક ઓલું કર્યું હોય કામ ભારત વિરુદ્ધ આખું. હા, હિન્દુ ધર્મ વિરુદ્ધ. એમાં કયું કામ છે મને બતાવી દો, સિંગલ કામ બતાવી દો. ભારત દેશની અંદર હું શું કહું છું, મારી વાત સાંભળો. હું એને ઓળખતો નથી ના, હું મેં એનું ખેંચવા હાટું થઈને ફોન કર્યો ના, એવું મેં એનું ખેંચ્યું હોય. જો મહેતાભાઈ, પેલા તો મહેતાભાઈ આપણે છે ને પેલા તો છે ને પૂરેપૂરી ડિટેલ ની અંદર આપણને કઈ પણ માહિતી હોય એની ઉપર આપણે હાલવાનું હોય, એની ઉપર ડિબેટ કરવાની હોય. હવે એક જ મિનિટ, હવે તમે ડિટેલ જો મહેતાભાઈ સાંભળો, હું છે ને મારી 40 વર્ષની એજ છે, હું 15 વર્ષનો હતો ને ત્યારે સામાજિક જોડાયેલો છું. બધા સમાજને સાથે રાખીને હાલવાવાળા માણસ છીએ અમે. મારી વાત સાંભળો. જો તમે એમ કહો છો કે ભાઈ ડિટેલ જોવાય. હવે આપણે અત્યારે 4 જણા વાત કરીએ છીએ. હવે આપણે બેને અત્યારે માનીએ ઉગ્ર બોલા ચાલી જાય ને, પેલા મારી વાત તો સાંભળો. કે માની લો કે આપણે બેને ઉગ્ર બોલા ચાલી થઈ અત્યારે. હવે તમે મને એમ કહો કે તમારો બાપ ને હું તમને એમ કહું તમારો બાપ, એટલે આ બેને એ થાય કે ભાઈ હું ચારેય ને બોલ્યો. સમજાય છે? મહેતાભાઈ, શિક્ષણ
કઈ અંદરની ટેલેન્ટ હોય ને એની ઉપર માણસની હારે વાત કરાય, એવા માણસો હારે વાત ન કરવાની હોય. આજે મેં તમને કે વારે વાત કરું છું ને તો મને ખબર હોય મહેતાભાઈને વાત કરીને તેની હારે મારે 10 મિનિટ કદાચ વાત કરું ને તો એમાં ઉગ્રતાનો સવાલ ન આવતો હોય ને, ઉગ્રતા નહીં, બંધારણ વિશે જાણતા હોય, સંવિધાન વિશે જાણતા હોય, દેશ વિશે માણસો હારે વાત બરોબર આપણા જેવા કોઈ ન બોલે એવું. સાચી વાત. હા, પણ હું તમને એ જ કહું છું, તમારી એક ભૂલ છે, એ ભૂલ છે ભાઈ, 100% હું તમને કહું છું. અમારા સમાજની અંદર ગમે એમ થતું હોય ને તમારે એમાં તમારે લેવા દેવા, મને એ કહો તમે. મારી વાત સાંભળો, મારી વાત. તમને કદાચ એવું લાગ્યું કે તમારે અંદર અંદર કદાચ હું વચ્ચે પડ્યો છું ને આવું છે, પણ મને એ તક. હવે બીજી વસ્તુ તમને કહું, જો અમે તમને ક્યાં મહેતાભાઈ તમે એનો પ્રશ્ન અમે ક્યાં તમને કહીએ, પણ મારી વાત એમ નહીં, મારી વાત તો સાંભળો તમે. તમને હું અંદરો અંદર કરાવું છું કે હું આ કરું છું, તો હું વિડીયો જ ન બનાવત ને જે મેં વિડીયો બનાવ્યો હોય. તમારે સાહેબ એવો શબ્દ જ ન કાઢો કે તમે ઓલું મૂકો એટલે અમે કઈ ગાંડા છે. તમારી કેટલી ઉંમર થઈ? હું વિડીયો જ ન બનાવત ને, તેની વાત જ નહીં આવે છે. ચલો મને ઈ કહો મહેતાભાઈ તમારી ઉંમર કેટલી છે? અને બીજું મહેતાભાઈ તમારી ઉંમર કેટલી છે? મારી 41 વર્ષ. તમારા મગજમાં તમારા કરતા મોટો છો, બરાબર છે? હા, તમારા કરતા મોટો 1 વર્ષ, બરાબર. પણ તમારા વધારે જ્ઞાન વધારે, તમારા તમે સામાજિકમાં વધારે હાલો, હું નાનો તમારા કરતા, બરાબર છે? તમારામાં તાકાત તમે કેમ? તો વિપુલભાઈ મારું કહેવાનું હું તમને કહું છું એ તો સાંભળો તમે. સાંભળું જ છું હું તમને. મારે ઈ વસ્તુ કરવી હોત ને, મારે ઈ વસ્તુ કરવી હોત ને તો હું બેચરભાઈને એમ કહેત કે તમે છે ને આના વિરુદ્ધ આવી રીતે વિડીયો બનાવો, તો હું એમ કહેત કે તમે મારો વિડીયો ત્યાં પહોંચાડો. સમજો? હા, ઈ તો અમારી ટીમના જ માણસ, સામાજિક કાર્યકર. સમજાવું તમને? આ મારી વાત સાચી છે. આ મારી વાત સાચી છે. હા, મારે હું તમને કહું કે પણ આ જગ્યાએ તમે અમે તો વિડીયો નથી બનાવતા, અમે તો ઓનલાઈનમાં કઈ મીડિયામાં કે અમારે એવું કઈ છે. મારી વાત તો સાંભળો. હાજી, મારે કદાચ તમારા મનમાં જે મારી ઇમેજ છે કે ભાઈ મારે એવું, તમારે વિચાર ખબર છે, તો હું શું કરત ખબર છે કે હું આવો વિડીયો ન બનાવત ને હું બેચરભાઈને એમ ન કહેત કે ભાઈ તમે આ વિડીયો પહોંચાડો. બેચરભાઈને હું ભડકાવત કે ભાઈ તમે આના વિરુદ્ધ બોલો, એ આવું બોલે છે ને તેવું બોલે. તમે કોઈ દિવસ ભૂવા પાસે ગયા કે ભાઈ ભૂ એમ નહીં વિપુલભાઈ, એક જ મિનિટ, કોઈ દિવસ ભૂવા પાસે તમે ફોન કર્યો કે ભાઈ તું ભૂવો કઈ રીતે લગાડે? સામાજિક કાર્યકર્તા છે લગાડે છે, હા બરોબર. હા બરોબર. બાકી હાલો હું તમને એનું ઉદાહરણ આપું, સાંભળો વિપુલભાઈ. એ ભાઈ સાંભળો, હા અંદરો અંદર સમાજ બે સમાજની અંદર વિગ્રહ એવો આપણે શબ્દનો ઉચ્ચાર ન કરવો જોઈએ. આપવું હોય મહેતાભાઈ, જિગ્નેશભાઈ એમ બોલ. હા તમને અત્યારે વિડીયો નાખું. શું ની અંદર એક પ્રતિમા માટે થઈને જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા એ જે બરાબર છે એમને ફોટા બાબતની જે કઈ વિરોધ હતો એમાં ખાલી અમે કાયદા કહીને સંવિધાનિક પ્રવૃત્તિમાં હાલ્યા હતા ને, અત્યારે પગે લાગીને હાર ચડાવીને કે મારા માટે એવું કોઈ શિરોમાન્ય જ છે, બરાબર. પણ અમે તમને નથી કહેતા તમે નો માનો. સાંભળો ભાઈ મહેતાભાઈ, મને તમને નો મજા આવે ને તમે માનો નહીં, પણ અમારી સમાજની અંદર બે વિખવાદ ઉભા થાય ને એવું ન કરો સાહેબ. નો માની એવું. હવે પછી હું તમને લાસ્ટ વોર્નિંગ આપું છું, વિનંતી કરું છું, તમે જે સમજો કે ભાઈ સમાજની અંદર ખોટો વાદ વિવાદ વિખવાદ ન થાય મહેતાભાઈ, એવું ન કરો, વિનંતી રહી તમને ભાઈ. ના સાચી વાત. આ બે ભાઈઓ છે, કદાચ બાંધવાન થાય તો કોના લીધે બાંધવાન થાય? હાલો તમે મને કયો. હાલો કે અંદર છોકરાઓ છે, વિડીયો રમવા દો ને આપણે શું વાંધો છે? હે વિપુલભાઈ, રમી અને એકાબીજાની અંદર ઉગ્ર થઈ જાય અને એકાબીજાની અંદર ક્યાંક એવું થઈ ગયું તો તમને શું ફાયદો? એ તો બે માંથી એક નો કપાઈ જાય ભાઈ. હા છે કે નહીં ભાઈ? બરોબર. તો એટલે મારે તમને એ કહેવાનું છે. તમારો નંબર મારામાં નાખી દેજો. આપણે ના મારો નંબર છે ને ઓનલાઈન હોય. હું છે ને સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલો છું. મારે હું 50 થી 60 વિદ્યાર્થીઓને સાચવું છું ભાઈ. હું છે ને આ વિડીયામાં હું ક્યાંય આવતો નથી, બરાબર. આપણે હું છે ને ઘણા સમયથી આમ જો સાંભળો, આપણે ઘણા સમયથી ફોલો કરું છું અને જીતિયાભાઈ આ બધા ભાઈને પૂછી લેજો. અમે બધા છે ને એક ટીમના માણસો છીએ. તમે સાંભળો એક મિનિટ ભાઈ મહેતાભાઈ, ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છો. અમે તમને સમજીએ છીએ, સાંભળીએ છીએ, તમારો નંબર એ મારી પાસે છે. પણ અમને એવું હોય હતું
કે ભાઈ બને ત્યાં સુધી કોઈ સમાજની અંદર કોઈ પણ એવું ગેરબંધારણીય શબ્દ નો ઉચ્ચાર થાય કે જેથી કરીને કોઈ પણ બે સમાજની અંદર વિખવાદ ઉભા થાય ભાઈ. મારા પર્સનલ વિડીયો જ હશે, મને જે વિડીયો બનાવવાનો શોખ છે ને મારા પર્સનલ જ વિડીયો છે. ક્યાંય વાત મારે હે ને મારું એગ્રીકલ્ચર છે, મારા પોતાનું કારખાનું છે અહીં બરાબર છે, મારે બધું છે, મારી પાસે વિડીયોનો ટાઈમ હોય ને આવા ટાઈમ ન પણ કોઈ પણ સમાજની અંદર ઉગ્ર નો થાય ને કોઈ પણ સમાજ બે ભાઈ કારખાનું ભાઈ આપણો હેતુ એવો છે. હા એટલે મારે તમને એક ઠપકો દેવો છે. આ તમે ઠપકો ગણો જે ગણો મીઠો ઠપકો એમ ભાઈ. તમારી ભૂલ હોય તો આ પાડો, ન ભૂલ હોય તો ના પાડો. મારે કઈ તમને માફી મંગાવી કઈ ક્ષમા માંગીને હું મોટો નથી થઈ જવાનો ભાઈ. ના હવે આમાં મેં ક્યાં માફી માંગવા જેવું કામ કર્યું? અને હું તમને એ જ કહું છું, મને આ મારી એક ફરજ છે, મારે તમને વર્ણન કરવું પડે કે આ વસ્તુ ખોટી થાય છે મહેતાભાઈ, બરાબર ને? આપણે સંવિધાનની અંદર જ રહીને કામ કર્યું છે. જેમ તમે લોકો હા પણ રાજનીતિ નહીં કરવાની ને ભાઈ, પેલાનું નામ લે. તમે કીધું કે તમે આ વિડીયો મૂકો ને તમે એનો વિરોધ કરો તો આ સો ને કેટલી મિનિટનો વિડીયો છે એ તમને ખબર છે ને? એમાં તમે શું સંવિધાનની અંદર રહીને કામ કર્યું? વિરોધ કર્યો એમાં કોઈ એટલે વિરોધ તમે કઈ રીતે કર્યો છે? એમ ઓલા ભાઈને દ્વારા કર્યો, તમે નથી કર્યો. તમે કયો તમે મૂકો તમે દર્શાવો. હું ભૂલ્યા છું કે ભાઈ આજ પછી કોઈ દી આ વસ્તુ નહીં કરતા ભાઈ મહેતાભાઈ. રાજનીતિ કરે બીજું કઈ ના કરે, બેયને બધાડી મારે. રાજનીતિ ભલે ને આવું હોય તો મત હું ભાઈ કેટલી મત ભાઈ તમારે એમ નહીં બધાડી મારવાના એમ. ના ભાઈ ને બધવાડી મારવાના આવે નહીં ને. તો આપડે એ તો બેસરભાઈ હતા, બાકી મહેતાભાઈ આજે કે અમે હોત ને તો હું તમને મસ્તીનો જવાબ દઈ દેતો કદાચ. સંવિધાનની અંદર રહીને સંવિધાનના દાયરામાં રહીને જવાબ દેતો. હા તો સંવિધાનના દાયરામાં જ મેં વાત કરી. અરે પણ આપણે રાજનીતિ વાત કર, બાકી છે ને આમાં તમે ભડકા ભાષણ કરી 2 મિનિટ એકાબીજાને ઉગ્ર વિરોધ કરી એકાબીજાને જે કઈ તમે કદાચ મારઝાડ થઈ હોય ને કદાચ એવું બન્યું હોય તો તમે તો ઉત્સાહ કર્યો ને કે મને શું ખબર છે. તમે શું કરો? પેલો કાલે વસંતભાઈ નતો કેતો ઘરે અડી જાવ તો તમે એમ નહીં, તમે બે વાત છે તો આ વિડીયો મારી પાસે સેવ છે, નિલેશભાઈ તમારી પાસે સેવ છે ને? હા કેમ ના હોય, આપણને તો ખબર હોય ને મારી પાસે. તમે વચમાં રહો. હા પેલા જયરાજ ની જેમ જેલમાં જશે, બીજું શું થશે? તમે વચમાં રહો ભાઈ. એક જ મિનિટ. હા બસ હવે તમે વચમાં રહેવાની વાત કરી ને. હા વચમાં રહેવું જ પડે તમને એનો એક જ મિનિટ. હા કાંઈ વાંધો નહીં. જો આ બાબતે જો બેચરભાઈ ને ફોન કરે ને તો બેચરભાઈ મારો નંબર દેવો ને મને આને કીધું તું મારું ચોખ્ખું નામ દેવું, આ રેકોર્ડિંગ રાખજો તમે. તમે કહો છો ને કે તમે વચ્ચે રહો એટલે પણ એમ નહીં, તમે હાથે કરીને હું કામ આપણે કરવાની જરૂર છે? કહેવાનો હેતુ એવો છે મહેતાભાઈ કે આવું કરીને આપણે શું કરવું છે? એમ ખોટે ખોટા શું કરવા કોઈને આપણે આવું કરવું છે ભાઈ? મારું કહેવાનું એમ છે, તમે કાં સમજતા નથી? આપણે બધા પ્રેમથી વાત કરીએ છીએ અત્યારે. હા પ્રેમથી જ એટલે તો હું જિગ્નેશભાઈ મારે એક વાત કહે. જિગ્નેશભાઈ હા બોલો જિગ્નેશભાઈ. ઓડિયો ચડાવવાના વાત થઈ મહેતાભાઈ. જિગ્નેશભાઈ એક મિનિટ ભાઈ, આ જે મારું સોલ્યુશન છે મહેતાભાઈ, આ વસ્તુ હવે નું થઈ જાય આપણે આ વસ્તુ અહીંથી આપણે સ્ટોપ કરી દઈએ. મારું કહેવાનું બરાબર. જિગ્નેશભાઈ વાત કરી લો. પણ જિગ્નેશભાઈ મને માનતો છે આ વાત અહીંથી સ્ટોપ તમે કરી દેજો બરાબર. બોલો જિગ્નેશભાઈ બોલો. આપણે વાત થઈ તમે ચડાવવાના છો? જો મારી વાત સાંભળો, આપણે હું તમને શું કહું છું, તમે કોઈ વિરુદ્ધ બોલ્યો નથી, હું કોઈની વિરુદ્ધ બોલ્યો નથી બરોબર. અમારે તો શું છે, કોઈ મહાપુરુષોનું અપમાન થાય, કોઈ સમાજનું અપમાન થાય, કોઈ બેન દીકરી હોય, કોઈ બાળકીનું કોઈ એવું થતું હોય બરોબર, શિક્ષણનું હોય. તમે તો ખાલી વિડીયોનું ને તમે રાજકોટમાં કોઈ એવું વ્યક્તિ હોય ને કે ભાઈ આવી કામ કર્યું મને પેલા ફોન કરજો, હું તમને રૂબરૂ વાત કરાવીશ, મારા ફોન માંથી વાત કરાવીશ. જો અમારા તો સંગઠનના બધા માણસો અલગ અલગ જગ્યાએ અમારા ગોઠવેલા જ હોય બરોબર. રાજકોટ જિલ્લામાં ઘણા બધા પેલા હું તમે જે રીતે કહો છો ને કે આ બાળકીનું ઓલું થયું હોય આ થયું એમાં તો હું આગળ હોય ભાઈ. તો પણ આપણે એક કામ કરો ને, હમણાં પેલો જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા હજી પકડાણો નથી, બળાત્કાર કર્યો ભાઈ બોટાદ ની અંદર. જાઓ બોટાદ ની અંદર, આ તમને નામ સાથે દઉં. હા તેમ નહીં, ધરપકડ કરાવો જાઓ. રાજકોટ નહીં, આપણે ખાલી રાજકોટ ને થોડું પકડીને બેવાનું, અમે ઠેઠ પાટણ ઊંધી જઈએ છીએ, અમે ઠેઠ કચ્છ ઉના ઊંધી જઈએ છીએ, જામનગર જઈએ છીએ. તો ભલામણ આજે કામ એટલે તો પણ એમ નહીં, તો પણ તમે હાથે કરીને બેને બધાડો છો એ વસ્તુ મને ખોટી લાગી. અને તમે એમ કહો છો ભાઈ તમારે પરશુરામને માનો તો હું ક્યાં ના પાડું બરોબર. તકલીફ ને એ છે કે તમે એમ કહો કે ના એ અમારો તો જગતગુરુ શંકરાચાર્ય, તો એનું ક્યાંથી સર્ટિફિકેટ નહીં, કોઈ મારા બાપનો થોડો ગુરુ થાય છે. અરે પણ પેલો કહે છે ત્યારે તમે એમ નહીં, બંને શબ્દ જુઓ ને. જિગ્નેશભાઈ હું કેમ કીધું કે ભાઈ બંધારણનો બાપ છે, એમ ક્યાં કીધું કે તમારું બાપ છે તમારી મા ઉપર ચડો, એને ક્યાં એવા શબ્દો વાપર્યા? અને એ તો પેલા શુક્લાને કહે છે, તમને ક્યાં તકલીફ પડી?
આ તો શુક્લા શું કે છે, જગત ગુરુ પણ સાંભળો, જગત ગુરુ શંકરાચાર્ય, બરોબર? તો જગત ની અંદર તો હું આવી જાઉં છું, તો મારો ગુરુ થોડો થાય છે. એમ નહીં, મારી વાત સાંભળો. તમે મને એક પોઈન્ટ લઈને આવ્યા, બરોબર? તમે જો તમારો બાપ છે, બરોબર? મેં એમ બોલ્યો તમારો બાપ છે. હવે હું એમ બોલ્યો કે તમારા બ્રાહ્મણ સમાજ નો બાપ છે, એમ હું બોલ્યો છો? ભલા માણા, એ પર્ટિક્યુલર વાત હોય તો હાથે કરીને ઝઘડા કરીને તમે ખોટી કોન્ટ્રાવર્સી ક્રિએટ કરો. બ્રાહ્મણ સમાજ નો બાપ છે, હું નથી બોલ્યો. હા, જો હું શું કઉ છું, તમારે એને કહેવાય કે તારો બાપ મારો બાપ એને તારો બાપ. એને કીધું તમે ફટાફટ ઉઠતા આવ્યા, બરોબર? એને બહુવચનમાં કીધું, સાંભળો, એમ નહીં, એને બહુવચનમાં કીધું તારો કે તમારો, એને રિસ્પેક્ટફુલી વાત કરતા હતા, એટલે કીધું ભાઈ તમારો બાપ છે, તો એમાં તમે કેમ પકડી લો છો? હું તમને ચોકારો બોલો, તમે બોલો, એમાં ફેર પડે નહીં. નહીં, તમે મારી વાત સાંભળો. તારો અને તમારો એમાં કઈ ફેર આવક ન આવે. હા, અને બીજી વસ્તુ, વિપુલભાઈ કેમ ગયા? હા, એક નિલેશભાઈ છે કે ગમે તુકારો કરી દે. આ કોઈ આપણો જીગો ના બોલે, બેસર ના બોલે, કે પછી આપણે સાગરે ના બોલે, કે વિપુલભાઈ ના બોલે, અને વિજયભાઈ ના બોલે. તુકારો કરવાવાળો તો હું જ છું. ગમે તને ખબર છે મારા વિડીયો, બરાબર? મારા વિડીયોમાં હોય ત્યારે હું કહી દઉં ભાઈ તારો બાપ છે, તમ તાર મારી પાસે સાંભળવું, તમ તાર મારા ઓડિયો સાંભળી લેવાના. ઈ પછીની વસ્તુ છે, બાકી કોઈને માન સ્વાભિમાન થી આપણો પેલો એમ નહીં, આપણે કોઈને તું કહેવા નથી માંગતા વિપુલભાઈ, પણ સામે આલીને આપણને આવી રીતે એમ નહીં પેલું કરે ત્યારે શું કરવાનું? ભાઈ નિલેશભાઈ, હા, મેં તમારો બાપ છે, બરોબર? તો આને માથું ઓઢ લીધું. હા, તો પણ એને ક્યાં એવું કીધું બ્રાહ્મણ સમાજ નો છે? એમાં કેવું કીધું હોય 100%. આ એમ કે જગતગુરુ, આમને સાંભળો, આ એમ કેતો હતો જગતગુરુ શંકરાચાર્ય, તો જગત ની અંદર તો હું આવી જાઉં, મારો બાપે આવી જાય, મારા બાપ નો ગુરુ થયો. સાંભળો, નિલેશભાઈ, હવે મારી વાત સાંભળો. હવે નિલેશભાઈ, આપણા બેની કોન્ટ્રોવર્સી થઈ હતી ત્યારે હું તમને તમારો બોલ્યો હતો, બરોબર છે? તો કેમ આખા સમાજના મને ફોન આવતા હતા? મેં તો તમારી યાર વાત કરી હતી. ચાલો એનો જવાબ દો. કઈ બાબતની? આપણા બેને જે કોન્ટ્રોવર્સી થઈ હતી એમાં મેં તમને તમારું કીધું હતું, તો કેમ મને આખા? પણ એમ નહીં, મારી લડાઈ હતી નાગદા નાહિર જોડે, તમે વચ્ચે ક્યાં મને ડાળિયા લેવા આવ્યા હતા? મહેતાભાઈ, હા, એની લડાઈ હતી તો એને જે કઈ થયું એ તમે આપી કે સંવિધાન આપી? તમે આપી કે સંવિધાન આપી? કદાચ ના, ઉભાર્યો નહીં, અમારા બાપ ની સંવિધાન થી જ આવી છે જે કઈ મળ્યું એટલે તમારે ત્યાં જ આવવું, બરોબર છે? બરોબર. હા, તો તમે કઈ ભીંડો નથી ભરાવી દીધો એકાઈ? એમ નહીં, મારી લડાઈ કોના જોડે હતી? નાગદા નાહિર જોડે હતી. વિપુલભાઈ, એમ નહીં, વિપુલભાઈ, મારી ભાઈ મહેતાભાઈ સાંભળજો, અહીંથી છે ને બે દી છે ને ત્યાં બરોડામાં રહેતા ને 25,000 રૂપિયા અમે નાખીને આવ્યો ને અમારે જીતે લીલા છોડ આવ્યો છે. મુંબઈ, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, કઈ જગ્યાએથી નહીં આવ્યા? એવી નાની મોટી કઈ વાતમાં તમે ભડકાવ તો કરતા જ નહીં. ચોખ્ખી ને સ્પષ્ટ વાત તમને વિનંતી કરું છું. હા, એને મારી લડાઈ કોના જોડે હતી? નાગદા નાહિર જોડે હતી ને વિપુલભાઈ? વિપુલભાઈ, મારી લડાઈ નાગદા નાહિર જોડે હતી ને, બરોબર? તો પછી આમને વચ્ચે રસ લેવાની શું જરૂર હતી? એને ત્યાં લાઈવ માં જઈને એને શું કરવાની જરૂર હતી? કાયદાનો કામ કાયદો કરતો. ભાઈ ઈ મુદ્દો નિલેશભાઈ, ઈ મુદ્દો ડાયવર્ટ કરો. હું કામ વચ્ચે પડ્યો એનો જવાબ દઉં, બોલો. હા, બોલો. એનો જવાબ દઉં? હા, દિયો ને. હવે અત્યારે આપણા બેની મારી નિલેશભાઈ ની લડાઈ છે. હા, હવે હું બાબા સાહેબ વિરુદ્ધ વિડીયા બનાવતો હોય તો મને તમે બધા ફોન કરો કે ન કરો? કરવા જ પડે ને સાહેબ, આ તો બરાબર. બસ તો પછી હું એટલે વચ્ચે પડ્યો હતો. અચ્છા, હું સાંભળો, મેં રામાયણ ના વિડીયા બનાવતો હતો કે મારી ઘરે છાપેલી હતી? બરાબર છે વિપુલભાઈ, મારી જે હું જે વિડીયા બનાવતો હતો મારી ઘરે છાપેલી હતી, એ તો સંસ્કૃત માં છે. ફોન આવ્યો એ બાબતે એમ નહીં, એટલે હું કહી દઉં છું મહેતાભાઈ, એ મુદ્દો ડાયવર્ટ કરો. એ મુદ્દો આખો સંકળાઈ ગયો, બરાબર છે? તમે જે કઈ કર્યું, એની જે કઈ કર્યું, એ બધું થઈ ગયું. પણ તમે કદાચ ભડકાવથી એકાબીજા સમાજની અંદર આ રીતે કરતો હોય મહેતાભાઈ, તો તમને ન ખબર હોય ને તો તમને કલમનું આપી દઉં. અને કદાચ તમારી આ તો બેચરભાઈ હે, કદાચ અમે 2-4 જણા એવા થઈ જાય તમારી માથે FIR હવર ચાલુ કરીએ ને કે વાદ ઉગ્રજના સમાજની વચ્ચે આ બેને લડાવવા માંગે, તો તમે કાલે હવરથી હલવામાં ચાલુ થઈ જાવ. એ તમને કહી દઉં. હા, તો વ્યાજ. હા, 100% વાત છે. મહેતાભાઈ, તમને કદાચ ઈ ન હોય ને તો આગળ ઉભા કરવો. બેચરભાઈ અત્યારે બોલો, રાજકોટમાં FIR હવરથી ચાલુ કરાવી દઉં ભાઈ. ના, તમને હવા હોય તો કાઢી નાખજો. હા, ઈ હવા હોય તો કાઢી નાખજો. સમાજ માટે એક જ મિનિટ. હવે બોલો. ધમકી નહીં. તમે એવું કરવા માંગતા હોય તો કરી નાખીએ. સોલ્યુશન આપો મારી પાસે. શું સોલ્યુશન તમે આપો? બોલો, સોલ્યુશન શું છે તમારે? બે વ્યક્તિ વચ્ચે તમારો ડખો હોય ને
અમારો કેનો ડખો? તમે સમાજને ભાઈ તમે સમાજને વચમાં આમાં ઉગ્ર કરો છો. અમે સમાજના છોકરા જે વિડીયો રમવા દો ને, તમને શું વાંધો છે? સંવિધાન વાંચ્યું તમે? સાચી વાત છે, સાચી વાત છે. સંવિધાન તમે વાંચેલું હોય તો આપું તમને સંવિધાન 139 ની વાંચી લેજો. સોશિયલ મીડિયા ઉપર તમે આવો ને તો એ સમાજનો મુદ્દો થઈ જાય. પણ સાહેબ સમાજનો અરે પણ એ અંદરો અંદર બાત એ તો પતિ પત્ની ને ઝઘડા આવે છે, કરવા દો ને. પણ એને અંદર બાતતા હોય સોશિયલ મીડિયા ઉપર આવો ને એટલે સમાજનું. પણ એને ક્યાં કીધું એમ નહીં? બેસરભાઈ કીધું કે ભાઈ આને ફોન કરીને કહેજો. તમે કોઈ ભુવાને કહેવા ગયા કે ભાઈ તું સર્ટિફિકેટ ક્યાંથી લાવ્યો એમ? તમે ગમે એવું કરો, ગુનો તો બને કે ન બને? એકાબીજા સોશિયલ મીડિયા ગમે એવું ઉગ્ર ભાષણ થાય, ગુનો બને કે ન બને? ઉગ્ર ભાષણ છે કર્યું છે એમ નહીં, બને કે ના બને? બને જ ને, સીધો જેલ આવી ગયું. એમ નહીં, તમે બેસરભાઈ ને ફોન કરો બરોબર મહેતાભાઈ, તો એ તમે કયા હેતુથી ફોન કર્યો એને? એમ અમારા સમાજને બીજા માટે તમે એમ કીધું કે ભાઈ જે કઈ હોય સમાધાન કરી નાખો, આપણે ભાઈઓ છે. તમે એવો શબ્દ નથી વાપર્યો? નહીં વાપર્યો. આ તો એને ચોખ્ખું કીધું 4 કલાક પહેલા તે ચડાવ્યો ને વિડીયો, એની વાત કરું છું એમ. એ જગ્યાએ નિલેશભાઈ કે જિગ્નેશભાઈ કે તમને જવાબ દઈ દે. આવડો છે ને એટલે હું ન કહે, કેમ કે આવડો આખા સમાજને ગેરમાર્ગે દોરે છે. અરે સીધા વયા જાવ ને, સીધા ન્યા જાવ ને. તમે એમ કહો છો ને કે તમે આ કરી શકો ને ઓલું કરી શકો, એટલા માટે હું તમને સમજાવું. કરીએ દાખલો દેવો હોય તો કહી દો, હવાર છૂટ દઈ દો. કાને બોલાવું વેસરભાઈ ને હવારે કરીએ. હો જિલ્લામાંથી તમે બેચરભાઈ ને બોલાવો ને, બેચરભાઈ ને બોલાવો ને, એ પેલા હું પોલીસ સ્ટેશન હાજર થઈ ઉભો રહું કે ભાઈ આ રીતે આ મુદ્દો છે, હું કે સંવિધાનિક રીતે જવું પડે. શું કરવા એવું કરો ભાઈ તમે? ઈ તો ભાઈ નરેન્દ્ર મોદી ને જવું પડે. હું એમ નથી કેતો, તમે પણ એના વાત ને તો સમજો. એવું ના કરો, મારું કહેવાનું તમને એમ છે, એવું ના કરો તમે. મેં સમજી લીધું, તમે કીધું આપણે ઓકે તમે બસ. હા, એવું ના કરો ભાઈ, હું તમને ઈ જ કહું છું ભાઈ. ઈ 100% વાત છે કે એવું ના કરો. તમે સીધા સાંભળો ભાઈ મહેતાભાઈ, તમે કદાચ સાગરભાઈ ડાયરેક્ટ કીધું હોત ને તો આરામથી જો હું તમને મારી માના પેટનું નહીં તમને ફોન કરીને ખેત ને તોય, કારણ કે એ તમારા બેનો પર્સનલ થઈ ગઈ. મારી વાત સાંભળો, હવે મારી વાત બોલો. હવે મારે શું છે કે એની આરે ઓલું હતું ને, એટલા માટે મેં એમ કીધું કે મારો વિડીયો મેં બેચરભાઈ ને એમ નથી કીધું કે તમે એની આરે બાજો કે તમે આજથી 7 મહિના પહેલા લાઈવ માં આવતા હતા, કલાક તમે લાઈવ ની અંદર ડિબેટ કરતા હતા, હું તમને સાંભળતો, બરાબર છે? એટલે તમને એ બધું આવડે, તમે શિક્ષિત છો, બરાબર છે? તમને નથી આવડતું એવું કઈ નથી, બરાબર છે ને? રેડી? હા, બરોબર છે. હા, તો તમે સાહેબ એ કરી શકો. હું ક્યાં તમને એમ કઉ છું, તમને એનો સાગરનો વિરોધ કરો. એમાં અમે તમને કોઈ કહેવા આવીએ ને તો સાંભળો, એમાં અમે તમને કોઈ કહેવા આવીએ તો તમે કહી શકો કે ભાઈ મારો પ્રશ્ન અત્યારે મારા મગજમાં જે ખોટી ઇમેજ છે ને મારી, બરાબર 100%. ઈ તમને કહું છું અત્યારે. હાજી કે જો હવે આ જગ્યાએ જિગ્નેશભાઈ ને કે નિલેશભાઈ ને અત્યારે વાંધા કોદી હોત ને તો હું જિગ્નેશભાઈ ને ફોન કરત ને નિલેશભાઈ ને ફોન કરત કે ભાઈ આ બધું મૂકો બરોબર. અને તેમાં તમે એમાં નિલેશભાઈ મહેતાભાઈ મહેતાભાઈ એક મિનિટ તમે મહેતાભાઈ એ કહેતા હતા કે ભાઈ નિલેશભાઈ જીત્યાને પૂછી લેજો હું કોણ છું એમ. અરે કોણ છું એમ નથી બોલ્યો ભાઈ. તો કઈક બોલ્યા તો ફરી નિલેશભાઈ જીત્યા નામ લેતા. ઈ ના નહીં પાડે, ઈ ના નહીં પાડે. કઈક બોલ્યા એટલે હું તમને એ પૂછું છું. આક્ષેપ નથી કર્યો પણ કઈક વાત કરતા હતા તમે એમ કહો. ઈ નિલેશભાઈ ને ખબર જ છે ભાઈ. એટલે આમાં એવું છે ભાઈ. હવે મહેતાભાઈ 100 વાતની એક વાત આપણે વાતનો પૂર્ણ વિરામ કરશું અહીંથી. જો કઈ પણ સમાજની અંદર અમારા અંદર સમાજની અંદર હોય ને તો અમે લડી લેવું. કદાચ કાપવાય છે તો કાપી નાખશું, કદાચ પગે લાગવું છે તો પગે લાગી લેવું. બરાબર છે ભાઈ? બરોબર છે. આવા ઇસ્યુ ની અંદર તમે બને ત્યાં સુધી આમાં અંદર એક્સેપ્ટ ન થાવ ને એવી મારી તમને ખાસ વિનંતી છે. તમારું જે કઈ હોય. બરોબર. હવે અત્યારે મારે જિગ્નેશભાઈ ને શું ચર્ચા થઈ હું તમને કહું. હવે એ વિડીયો પૂજાનું ને એ કરે છે એટલે મને કે મૂર્તિ પૂજાનું, એટલે મેં કીધું ભાઈ મૂર્તિ પૂજા તો તમે લોકો કરો છો, અમે લોકો કરીએ, એ બધા માન્ય હોય. પણ અમે થોડા પ્રાણ પૂરીએ છીએ, અમે થોડા એવું કહીએ છીએ કે ના ના તમને ભગવાન તમને આરતી કરો ને તમે આ કરો ને તે કરો. એ તો એક મહામાનવ ની એક મૂર્તિ છે એટલે અમે રાખી છે. અમે કેવું કે ભાઈ અમારા 33 કરોડ છે. હા, અમે તો ડાયરેક્ટ બેહાડી દઈએ. કોઈ જગતમાં છે જ નહીં કે પ્રાણ છે. હા, અને હોય તો સામે એમને પુત્રો મૂતરી જાય ત્યારે મૂર્તિમાં પ્રાણ ફૂકી હશે. મહેતાભાઈ ઘણા સમયથી હું તમને ફોલો કરું છું. તમે એક સારા વ્યક્તિ છો, તમે શિક્ષિત છો,
મને ગર્વ છે કે આપણે આપણા દેશના યુવાનો સાંભળો સાહેબ, હવે તમે મને સાંભળો. તમે સારા વ્યક્તિ છો, શિક્ષિત છો, તમે વિચારો સારા છે, બરાબર. સંગઠનમાં સાથે ક્યાંક જોડાવ જાઓ, સારી એવી પ્રવૃત્તિ કરો, શિક્ષણમાં કઈ આપણા બેન દીકરી આ તે કઈ સમાજની અંદર હોય એમને હેલ્પ કરો, બરાબર. મારો એવો હેતુ છે, હું જે કરું છું ને ભાઈ, બરાબર, કોઈ આપણી બેની દીકરીઓ મને સાંભળો, મારો હેતુ કેવું થાય ખબર? મેં ઉપરના 2 રૂમ રાખ્યા છે જંગલ સમાજ માટે. કોઈ પણ દીકરા દીકરીઓ કોઈ આવતી હોય ને ભાઈ, બરાબર, તમે એ સમાજની હોય, પછી એમની એક્ઝામ માટે છે ને રહેવાની, ખાવાની, પીવાની સુવિધા, કોઈ અંધ હોય, કોઈ દિવ્યાંગ હોય, સાંભળો સાહેબ મને, બરાબર. અમે આવા કામ કરીએ છીએ, એમાં સમાજ નથી જોતા. વાદ વિવાદ એકવાદ થતો હોય સમાજની અંદર, એકાબીજાની અંદર, પણ એમની સાથે આપણે કોઈને ટેકો દેવો એ આપણે શિરોમાન્ય નથી. ભાઈ મહેતાભાઈ, તમે મને સમજો, મારી વાત છે ને એ સાંભળો. હું સોશિયલ મીડિયા સમજી ગયો ભાઈ. હા, સમજી ગયા, હું સમજી ગયો. તમે મને કીધું 100% સમજી ગયો. હવે નિલેશભાઈ ને પૂછો, એક વખત એને મારી વાત કરી હતી, હું 100% સમજી ગયો, પૂછી ગયો. એટલે મારું કહેવાનું એમ તમને મહેતાભાઈ, હું તમારો નાનો ભાઈ ગણો, મોટો ગણો, પણ ખોટા ઉગ્ર બને એકાબીજાને આપણે સોશિયલ મીડિયાની અંદર આવા નહીં. મહેતાભાઈ, આપણે તો છે ને બધા સમાજને સાથે લઈને કંઈક સારું કામ કરીને એવો આપણે અભિમાન અને આપણે આપણો ગર્વ હોવો છે આપણને ભાઈ. હા, બરોબર. કામ કરો યાર. હવે જુઓ, હું એક વસ્તુ કહું તમને. હાજી, બોલો. આપણે સૂર્યકાંત ઓટો નહીં ને? હાજી, હા, એની સામે જ છે આપણું બાલા. હાજી, અનાથ આશ્રમનું. ઓકે, સરસ. ત્યાં તમે જઈને પૂછો ને કે મેહુલભાઈ કોણ, કેમ કે આપણે ત્યાં એટલી સેવા આપી. એના કરતા તમે શિક્ષણમાં એવું છે, પણ હું અત્યારે ત્યાં જાઉં ને ભાઈ, તો નાનાથી માંડીને મોટા છોકરા, ઇવન ટીચરો બધી ગોળ ફરીને ઉભા રહી જાય મને, જ્યાં હું ખાસ કદાચ મહેતાભાઈ મારો નંબર તમે લઈ લેજો. કાંઈ પણ એવી સમાજ, કોઈ પણ સમાજ હોય, આપણે કોઈ સમાજને માનતા જ નથી. હું કોઈ બધા સર્વોપરી છે મારા માટે તો, બરાબર છે. વાહ ભાઈ વાહ. હા, એટલે હું કોઈ પણ બેનું દીકરી હોય ને ભાઈ, તો અહીંથી 50 સમજો ભાઈ, મારું છે ને લાઈવ સોશિયલ મીડિયા, મારું નામ વિપુલભાઈ સોંદરવા છે. હું લાઈવ સોશિયલ મીડિયાની અંદર 50 કિલોમીટરમાં ગમે ત્યાં બેનું દીકરી હોય, ગમે હોય ને, તો મારા વાઈફ રહે ને એ સાથે આવે, દીકરીઓ હોય તો એક્ઝામ થી માંડીને ગમે હોય ને, તો અમે 50 કિલોમીટર સુધી તો ખાલી એમને કરી, એમાં કોઈ સમાજ નથી જોતા. ખૂબ ખૂબ અભિનંદન આપણા તરફથી, મારા બેનને આપજો. સાંભળું, મારા બેનને આપજો ખૂબ ખૂબ અભિનંદન કામ કરવા માટે. હવે તમારું નામ, મારું, નિલેશભાઈ વચ્ચે એવું જ્યારે મેં તમને એપ્રિશિએટ કર્યા હતા, પૂછો નિલેશભાઈ. હા, બધી વસ્તુ ઠીક છે, પણ આપણે શું છે કે આ બધી તે દિવસે આપણે પેલા દિનેશભાઈ ને જરૂર હતી ત્યારે ફોન કર્યો હતો તમને. હા, ત્યારે મેં એપ્રિશિએટ કર્યા હતા તમને, પૂછો નિલેશભાઈ. કઈ વાંધો નહીં, ઠીક છે વિપુલભાઈ. હેલો, વિપુલભાઈ વયા ગયા લાગે. સારું, હાલો, જે હોય. જિગ્નેશભાઈ વયા ગયા કે હું? જિગ્નેશભાઈ, હા, પતાવો બધું બરોબર, અને જે કઈ હોય વહીવટ પતાવો, હાથે કરીને ખોટું, બરોબર. બીજા 4 જણા આપણને સાંભળે ને પેલું થાય, મને યોગ્ય નહીં લાગતું. પણ મેં એમ નથી, મેં એને કીધું કે તમારો બાપ છે, બરોબર, તો આ ભાઈને ખોટું મને ફોન કર્યો, બરોબર. કઈ વાંધો નહીં ભાઈ. જિગ્નેશભાઈ, પેલી જ વસ્તુ, એક મિનિટ જો, નિલેશભાઈ અત્યારે છે, કોઈ દી આપણું ઊંચો અવાજ નહીં. મારો ઊંચો અવાજ હતો જિગ્નેશભાઈ? કઈ વાંધો નહીં, જે કઈ હોય, પણ કહેવાનો મતલબ એ અમારી પર્સનલી વાત છે, અને તમને યોગ્ય લાગે તો ઠીક છે, ના લાગે તો કઈ વાંધો નહીં, પણ એ પોતાના પર્સનલી વિચારો એ રજૂ કરે, પછી અમે એમને કહીએ તો ત્યાં તમને શું કામ તકલીફ પડવી જોઈએ? બરોબર છે, પણ એ શું છે કે તમારું બોલ્યા ને એટલે મને થોડીક મેં પૂછ્યું કે ભાઈ તમે એમ કેમ બોલ્યા, બસ એટલું જ પૂછ્યું મેં. બાકી કાંઈ એટલે કાંઈ આખા વિડીયો નો વાંધો નતો. ઓલા વિરુદ્ધ તો કદાચ વિડીયો હું તમે એને અંદર નાખી દો તો મને તો મજા આવશે. એના હાટું તમે વિડીયો નતો બને, ઓલો ફોન નતો કર્યો. સમજાણો તમને તકલીફ? સારું જિગ્નેશભાઈ, મેચ જોવો, આરામથી મેચ જોઈએ. રાખું છું જિગ્નેશભાઈ, જય ભીમ. હાલો.